जय माताजी। राम राम सौ मित्रों ने। मित्रों अमारी यूट्यूब चैनल सुपर गुजराती स्टोरी में तमारुं हार्दिक स्वागत करीए छीए। मित्रों आजना विडियो में आपणे एक रमूजी किस्सो सांभळशुं जे सत्य घटनानो किस्सो छे। आपणा गुजरातना जाणीता हास्य कलाकार लोक साहित्यकार श्री शाहबुद्दीन राठौड़ साथे आ बनेलो एक रमूजी किस्सो छे। तो सांभळीए आजनी स्टोरी। मित्रों तमे आ चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब करी लेजो। चालो मित्रों सांभळीए आजनी स्टोरी। मित्रों विडियो खूब ज नानो छे, तमने सांभळवानी खूब मजा पड़शे। 1 થી 2 मिनिटनो विडियो छे। शाहबुद्दीन राठौड़ प्रोग्राम करवा अमदावाद गयेला। बीजे दिवसे सवार सवारमां वॉकिंग करवा निकळ्या। सामे एक भीखारी मळ्यो। एने जोई दया आवी એટલે વિચાર્યું કે ભીખ આપીશ તો પોટલી પીવા જશે, એના કરતા એને કંઈક ખવડાવું। એમ સમજી એને ચા ગાંઠિયા ખવડાવવા એક લારી પર લઈ ગયા। ચા ગાંઠિયા પત્યા પછી ટ્રેજેડી શરૂ થઈ। વોકિંગ કરવા નીકળેલા એટલે એવડા બટવો હોટલની રૂમ પર ભૂલી ગયેલા। ખિસ્સામાં વારંવાર હાથ નાખી 4-5 વખત ચા વાળા સામે જોઈ રહ્યા। ભિખારી સમજી ગયો અને બોલ્યો, સાહેબ પૈસા હું આપી દઉં છું। એમ કઈ ભીખમાં આવેલ પરચુરણ ભેગું કરી ચા ગાંઠિયાનું બિલ એણે આપી દીધું। એ પછી રસ્તા પર આવીને એક રિક્ષા જોઈ શાહબુદ્દીન રાઠોડે હાથ કરી એને ઊભી રાખી। ચા ગાંઠિયાના પૈસા ભિખારીને આપવા પડ્યા। એને લીધે બહુ શરમાયેલા શાહબુદ્દીને પ્રાયશ્ચિત કરવા પેલા ભિખારીને કહ્યું, ચાલ મારી સાથે બેસી જા। હું જ્યાં રોકાયો છું તે હોટલે જઈ તને ચા ગાંઠિયાના પૈસા તો આપી જ દઈશ, સાથે બીજા રૂપિયા પણ આપીશ। ભિખારી વિચારમાં પડ્યો। ઘણું બધું વિચાર્યા પછી છેલ્લે બોલ્યો, સાહેબ અમારા ભિખારીઓ પર જરીક તો દયા રાખો। તમે મને ચા ગાંઠિયામાં તો પાડ્યો પણ આ રિક્ષામાં તો રહેવા જ દો। તો મિત્રો તમને આ રમૂજી કિસ્સો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો। મળીશું એક નવી સ્ટોરી સાથે, નવી વાત સાથે। ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ।